ભાવનગરમાં હિન્દુ ધર્મ મુજબ શુદ્ર વર્ણમાં આવતા કોળી ઓબીસી સમાજના બારૈયા કુટુંબનો એક ક્રાંતિકારી ઐતિહાસિક નિર્ણય મૃત્યુ બાદ કોઈ કર્મકાંડ નહીં। આપણા કોળી સમાજમાં આપણા સ્વજનના મૃત્યુ બાદ જે વર્ષોથી ચાલ્યા આવતા કર્મકાંડ જે બ્રાહ્મણ પંડિત કે કુટુંબના ગોર આવીને વિવિધ કર્મકાંડ કરાવતા જેને આપણે બ્રાહ્મણી કર્મકાંડ કહી શકીએ તેવા જેમ કે માટલી પ્રથા, મુંડન, મરણ જનાર પાછળ એક ખાટલામાં વિવિધ વસ્તુ મૂકવાની પ્રથા જેના સજા પાથરવી તેમ કહેવાય છે। ગાયની વાહરડીના પૂંછડી એ પાણી પાવું, ઘરની એક વ્યક્તિ મુંડન કરીને બેસે, ગોર પંડિત કે બ્રાહ્મણ ચોખા કે લોટના પિંડ બનાવે તેવી કોઈ પણ વિધિ કરવામાં આવી નહોતી। સગા વેવાય વેલા જમાઈ માટે કોઈ કાપડ કે ટુવાલ ફાળિયું માથે ઢાંકવા માટે આપતા તેવી કોઈ વિધિ, 12મું કરીને જમણવાર જેવી કોઈ વિધિ નહોતી કરવામાં આવી। ફક્ત સવારથી સાંજ સુધીનું બેસણું રાખેલ, બીજી કોઈ વિધિ કરેલ નહીં। સમગ્ર પછાત સમાજમાં ઓબીસી એસસી એસટી સમાજમાં વિવિધ હિન્દુ જ્ઞાતિ કે જાતિઓમાં આવા કર્મકાંડ કરતા હોય છે તેમના માટે એક પ્રેરણાદાયક પ્રસંગ કહી શકાય। આપણા સ્વજનોને જીવતા સારી રીતે સંભાળ રાખીએ, તેમની કાળજી લઈએ, તેમને જીવતા જે પણ ખાવું હોય તે ખવડાવીએ, એ જે સાચી અને સત્ય વાત છે। મૃત્યુ બાદ કોઈ મરણ જનાર વ્યક્તિ આવીને કહેવા નથી આવી કે તમે જે વસ્તુ બ્રાહ્મણ પંડિત કે ગોરને આપો છો તે મને મળે છે, એટલે માણસને જીવતા હોય ત્યારે સારી રીતે સાચવીએ એ જ ઉત્તમ વાત છે। આપણે જે પણ વસ્તુઓ આપીએ છીએ તે બ્રાહ્મણના ઘરે જાય છે। બ્રાહ્મણ પંડિત કે ગોર આપણા સમાજને પરાણે આવા કર્મકાંડ કરવા નથી કહેતા, પરંતુ જો આપણે તેમને બોલાવીએ તો તે શા માટે ના પાડે તે સમજવા જેવી વાત છે। મિત્રો, આજે શાંતિભાઈ બારિયા જેમનું અવસાન થયું છે, એમના દીકરા મિતેશભાઈ બારિયા આપણી સાથે છે। એમણે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે કે મૃત્યુ પછી કોઈ પણ જાતના બ્રાહ્મણી કર્મકાંડ નહીં। તો એ તમે નિર્ણય લીધો એ બદલ સૌ પ્રથમ તો તમને અભિનંદન, તમને અને તમારા જે બારૈયા પરિવારના કુટુંબને। આ નિર્ણય લેવા પાછળ તમને આનું પ્રેરણા ક્યાંથી મળી, અથવા તો કેવી રીતે તમે શા માટે આવું વિચાર્યું? જનરલી સમાજની અંદર તો બધા કર્મકાંડ કરતા હોય છે, તો તમે આ શા માટે વિચાર્યું? સૌપ્રથમ તો એ કે મૃત્યુ છે એ એક અનિવાર્ય ઘટના છે, એ આપણે કોઈ ટાળી નથી શકતા। સૌપ્રથમ આપણો જન્મ થાય છે તો આપણા માતા પિતા જ આપણા ઈષ્ટદેવ હોય છે, અને હું તો એવું માનું છું કે આપણે કોઈ ધામની યાત્રા કરવી એથી ઉત્તમ છે કે એમની સેવા કરવી માતા પિતાની। તો હું એવું માનું છું કે જ્યાં સુધી એ હયાત હોય, આપણી સાથે હોય, આપણે એની છત્રછાયામાં હોઈએ તો એમની સેવા કરીએ એ ઉત્તમ છે, નહીં કે એના ચાલ્યા ગયા પછી આપણે કોઈ વિધિ કરીએ કે એની પાછળ આપણે બધું સજા પાથરી બધું દેખાડો કરીએ। તો એથી બેટર છે કે આપણે ધાર્મિક વિધિથી દૂર રહીએ, અંધશ્રદ્ધા જે કાંઈ હોય એનાથી દૂર રહીએ, અને સમાજનો સુધારો કેમ થાય એ વિશે વિચારીએ। તમારા દાદા એટલે કે દિવંગત શાંતિભાઈના પિતાજી નાણદાદા, એમણે આજથી 65 વર્ષ પહેલાં 1960-61માં એક પુસ્તક બહાર પાડેલું, કોળી કોમનો ઐતિહાસિક પરિચય। તો એમાં એમનો એક સંદેશ છે કે તમે જે કોળી વંશમાં જન્મ્યા છો એ કોળી વંશ ઉપર કલંકનો ડાઘ લાગવા ન દેવો હોય તો ભગવાન બુદ્ધે જે ઉપદેશ આપ્યા છે એ પ્રમાણે જીવન જીવજો। તો એની અંદર બૌદ્ધ ધર્મની જે બુદ્ધના ઉપદેશ છે એમાં કોઈ જન્મથી મરણ સુધીના કર્મકાંડ નથી। તો એ પણ એક કારણ ખરું કે તમને જે પ્રેરણા મળે એના માટે? મને જે સાચું કહું તો જે પ્રેરણા મળી છે કે આ કોઈ કર્મકાંડથી દૂર રહેવું, તો બહુ જ સાચું કહીશ તો મારા વડીલ શ્રી ચિમનભાઈ કંટાળિયા, જે મારા ફઈના દીકરા મોટાભાઈ થાય, તો એ બુદ્ધ ભગવાન અને બાબા સાહેબના વિચારધારો કામગીરી કરે છે। તો એમનીથી જ તે પ્રેરણા લઈને એને ધીમે ધીમે વિચાર્યું, જાણ્યું, અને ખ્યાલ આવ્યો કે જે આપણે મૃત્યુ પછી જે કંઈ વિધિ કરીએ છીએ ધાર્મિક વિધિ, એનો કોઈ જ અર્થ નથી।
અને ધીમે ધીમે આપણે ઘટાડવું જોઈએ. તમે જે કાંઈ નિર્ણય લીધો છે એ ખરેખર સારો છે. કોળી સમાજમાં દાખલારૂપ છે. તમે જે નિર્ણય લીધો છે એમાંથી લોકો પ્રેરણા મેળવે એવું આપણે લોકોને આપણે આશા રાખીએ કે આવા ક્રાંતિકારી નિર્ણયો બહુ ઓછા કુટુંબમાં લઈ શકતા હોય છે. તો તમે આ નિર્ણય લીધો છે એ બદલ તમને અને તમારા કુટુંબને ફરીથી અભિનંદન. લીંબાભાઈ ચાવડા, તમે આ જે મિતેશભાઈ બારીયા છે તમારા જમાઈ, એમના ઘરે આ દુઃખદ પ્રસંગ આવ્યો છે કે એમના પિતાજી શાંતિભાઈનું અવસાન થયું. તો મૃત્યુ તો સ્વાભાવિક ઘટના છે, પણ મૃત્યુ કોઈ પણ એવું નહીં કે મૃત્યુથી અળગું રહી શકે. મૃત્યુ બધાને આવવાનું છે અને એમની ઉંમર 73 વર્ષની હતી. તો એમણે એક નિર્ણય લીધો છે કે મૃત્યુ પછી જે બ્રાહ્મણીકરણ કર્મકાંડ થાય છે, જે વિધિ બધી સજા પાથરવાની, બારમો કરવાનો, મુંડો કરવાનો, તો એ બધી વસ્તુ એમણે કોઈ પણ કર્મકાંડ નહીં કરવાનો એક નિર્ણય લીધો છે. તો આપણા કોળી સમાજમાં આવા નિર્ણયો બહુ ઓછા લોકો લઈ શકતા હોય છે. તો એ નિર્ણય જે તમારા જમાએ લીધો છે એ બાબતે તમે શું માનો છો કે એ યોગ્ય છે? નિર્ણય લીધો એ મને યોગ્ય છે, ભાગ્ય છે. તમે એમના મોટા છો, સારો નિર્ણય છે ને? સારું, સમાજને આ દાખલારૂપ છે ને? એકદમ સારો નિર્ણય છે. દિવંગત શાંતિભાઈના શાળા, બરોબર ને, એ રમેશભાઈ, રતિભાઈ અને મનસુખભાઈ એ આપણી સાથે છે. શાંતિભાઈના દીકરા મિતેશભાઈ બારીયાએ એવો નિર્ણય લીધો છે કે જે એમનું મૃત્યુ થયું છે, એટલે મૃત્યુ પછી કોઈ ખોટા કર્મકાંડ જે કરવાના જે આપણે કરતા હોય છે આપણા કોઈ સમાજમાં, એવા કોઈ કર્મકાંડ નહીં કરે. ખાસ કરીને જે 12માં સજા પાથરવી, વિધિ કરવી, પછી ઓલું પાણી પાવું, માટલી કરવી, એવી કોઈ પણ જાતના બ્રાહ્મણી કર્મકાંડ નથી કરવાના. તો એવો એમણે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. તો આ બાબતે તમે એમના શાંતિભાઈ તમારા જમાય થાય, તો એ બાબતે તમે શું વિચારો છો કે એ સારું છે ને? નિર્ણય સારો છે? ખરેખર સારો જ છે. અને આપણા સમાજમાં આવા નિર્ણય ઓછા લોકો લઈ શકે છે. અને આ ઘણો તમે સારું કાર્ય કર્યું છે જે આપણામાં એક નવીન દિશામાં તમે આગળ સમાજને પ્રેરણા મળશે કે ભાઈ ના એ ખરેખર સજા પાથરવાથી મરનારને જો મળતું હોય તો આપણે કરીએ, કાંઈ વાંધો નથી. પણ બધાને પૂછો કોઈને તો એમ જ કહેશે કે કોઈને મળતું નથી, તો બ્રાહ્મણના ઘરે જાય. બરોબર છે? એટલે આ નિર્ણય બરોબર છે ને? બરોબર. સારું. મિત્રો, આ વિડિયો આપણા કોળી સહિત ઓબીસી SC ST સમાજમાં શેર કરજો, ફોરવર્ડ કરજો અને કોળી સમાજના દરેક કુટુંબમાં આ વિડિયો પહોંચે તેવા પ્રયાસ કરજો. આવા કર્મકાંડ બંધ થશે તો ઘણા લોકોની ખેતીની જમીન વેચીને બારમું કરતા હોય છે તેમની જમીન બચી જશે. સમાજમાંથી અંધશ્રદ્ધા કુરિવાજો દૂર થશે. સમાજમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થશે. સમાજમાં વર્ષોથી ચાલી આવતા વિજ્ઞાન વિરોધી કર્મકાંડ બંધ કરવા પરિવર્તન આપણે જ કરવું પડશે. દરેક મિત્રોને આપણી ચેનલ ઝલકારી ટીવીને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.